વડોદરા જિલ્લામાંથી પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલ જે સૌથી મોટી કેનાલ છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્લેબ ધરાશાયી થતા મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તાજેતરમાં જ ચોકારી ગામે છે તે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ 200 ખેતરો છે તે જળમગ્ન થયા હતા। ભારે નુકસાન છે તે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ગામોમાં જે મકાનો છે મકાનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું, જેને લઈને ઘર વખરી પણ પલળી જવા પામી હતી। તે જ પ્રમાણે વાત કરીએ તો અવારનવાર છે તે વડોદરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડી રહ્યું છે। 1 મહિના પહેલા છે ત્યાં ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું હતું, ફરી એકવાર છે ત્યાં સ્લેબ ધરાશાયી થયો છે, જેમાં માટીનું પણ ધોવાણ થઈ રહ્યું છે। પરંતુ ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં આવનાર દિવસોમાં જો આ ગાબડું પૂરવામાં ન આવે તો પાણી છે તે ખેતરોમાં ઘૂસી શકે છે અને ભારે મુશ્કેલી ખેડૂતોને વેઠવાનો વારો આવી શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના પાકો છે તે ખેડૂતો પકવતા હોય છે, ત્યારે આ નર્મદા નિગમની એક બેદરકારી કહી શકાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ખેડૂતો છે તે હાલ નર્મદા નિગમ પાસે તે પ્રકારની માંગ કરી રહ્યા છે તે વહેલી તકે આ ગાબડું પૂરવામાં આવે અને તેઓને નુકસાન ન થાય તે માટે વહેલી તકે છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે।